કેટલી વાર મેં તને ના પડી છે કે તારે છે ને આવા હાડલા ને એવા નહીં પહેરવાના કપડાં. લો બોલો, આ વર્ષોથી લગ્ન કર્યા ત્યારથી આ હાડલા જ પહેર્યા છે અને હવે આ 10 વર્ષથી હું શહેરમાં રહેવા આવ્યા કે તમને બધી શહેરી રીતભાત ગમી ગઈ છે. એમ તો હું ગામડામાં હતો ને ત્યારે સોવણી જબ્બો જ પહેરતો હતો, તો એનો મતલબ એમ થોડો કે હું આખી જિંદગી મારે સોવણી જબ્બો જ પહેરવાનું હોય. અરે પણ ભલે ને તમે આ પહેરો, મને શું ફરક પડે? તમને ઠીક લાગે એ પહેરો ને જેમ રહેવું એમ રહો. મેં તમને કાંઈ રોકટોક કરી છે કે તમે આવું હું કામ પહેરો છો? તો તમે મારા કપડામાં હાના રોકટોક કરો છો? અરે પણ મને આ નથી ગમતા. તું મારી યારે આય ને એવા હાડલા પહેરીને આય ને એ મને નથી ગમતું. આમાં હું આપણે બેનું એક આમલું લાગવો જોઈએ ને મેળ, એવો મેળ નથી લાગતો, સમજ્યા? હવે હું એકદમ સારો આ પેન્ટ શર્ટ પહેર્યા હોય, ઈન માર્યું હોય, પગમાં બૂટ હોય અને એકદમ પરફેક્ટ લાગું, અને તું આવી દિવસે લગર વગર મારી યારે હાલ ને તો એ સારું ન લાગે. એટલે હું તને કહું છું કે તું કંઈક જરીક આ શહેરની રીતભાત શીખ અને ગામમાં તું કંઈક ફરવા નીકળ. લોકો કેવી મેડમો હોય, જીન્સ પહેર્યા હોય, ટી શર્ટ પહેર્યા હોય, એકદમ ઝુલ્ફ હોય, આમ એકદમ છૂટા વાળ હોય, કેટલી સરસ લાગતી હોય. તું એવી બનીને રહે ને. બરાબર છે, આ શહેરી મેડમોનો ચસ્કો તમને લાગી ગયો છે. તમને એ બધી બહુ સારી લાગે છે. શહેરી મેડમો જીન્સ પહેરે, ટી શર્ટ પહેરે, એ હંધુય તમને ગમે છે, પણ મને નથી ગમતું. અને મને છે ને આ શહેરી કપડામાં ગભરામણ થાય, મને એવા કપડાં નથી ગમતા. ભલે ને હું જેવી હોઉં, મને ગામડાનું ભૂથું કહેવો ને હાલશે, મને ગામડાની ગમાર કહેવો ને હાલશે, પણ હું મારી રીતભાત નહીં બદલું. હું તો છે ને જમીનથી જોડાયેલી વ્યક્તિ છું. અરે તું પણ પહેલાં એક કામ કરે, પહેલાં ડ્રેસ પહેરવાના શરૂઆત કર, સમજ્યા? ડ્રેસ પહેર અને પછી ધીરે ધીરે તું આ ટી શર્ટ ને જીન્સ ને એવું પહેર. તું આમ પ્રેક્ટિસ તો કર. ખાલી પરબારી એમ જ તું કહી દે તે ક્યારે ટ્રાય હોતે નથી કરી, સમજ્યા? કે હું આવું પહેરું તો કેવી લાગુ, એવી ટ્રાય નથી કરી. તો પછી તને કેમ ખબર પડે કે આ પહેરવાથી મને આવું લાગે ને ઓલું લાગે ને? અને આ કપડાં છે ને એ વસ્તુ કેવી છે, બીજાને ગમવા જોવે. આપણે થોડા આપણા કપડાં કેવા છે એ જોઈએ કેવી. એટલે તને અમને ગમે ને એવું તારે રહેવાય. બરાબર, તમને ગમે એવું રહેવાય. તમને તો બધુંય ગમશે. આ શહેરી મેડમો સરસ દેખાય, કેવા કપડાં પહેરે, મને બહુ ગમે. તમને જે ગમે છે ને એ તમે તમારી આંખથી જોયા કરો અને ટાટક મેળવ્યા કરો. પણ મારી હારે છે ને આ લોહી પીવાનું બંધ કરી દો ને. એટલી સારી લાગતી હોય તો જાઓ ને શહેરી મેડમોના ઘરે જઈને રહ્યો ને. મારી હારે હું કામ રહ્યો છો? અરે હું જો તને તો ખાલી વાત કરું છું. નથી કરવી મારી જોડે વાત આવી બધી, મને નથી ગમતી. તને વાત કરું છું જ્યારે હોય ત્યારે મને શહેરી મેડમોના દાખલા આપ્યા કરો છો. હા જોઈ પેલી સોડી કેવી હારી જતી હતી, આ અઠવાડિયા પહેલા બજાર ગયા તો કે જો આ સોડી કેવા કપડાં, અને ના કહેતા હતા જો કેવા સરસ કપડાં પહેર્યા છે. એ કપડાં નહોતા પહેર્યા, એને પડદો વીટ્યો તો. આ હું વીટીને નીકળી હતી, ખબર નહોતી. એને પોતાને નહીં ખબર હોય કેવી લાગતી હશે. તારી હારે તો વાત કરવી બેકાર છે. તો હું કામ કરો છો? મારી હારે વાત કરવી બેકાર છે? હું ગામડાનું ભોથું છું, મને કઈ સમજ પડતી નથી, હું કોઈ જગ્યાએ લઈ જવાને લાયક નથી. તો પછી મારી હારે વાત કરવાનો મતલબ જ શું છે? વાત કરવાનું જ બંધ કરી દો ને આપણે. તું પત્ની છો અને તારી હારે વાત કરવી પડે ને. કઈ તને એમ થોડું કહેવાય કે તું હવે આ ઘરની બહાર વહી જાય? એમ તો કઈ બહાર ઘરની બહાર તો તને કઢાય નહીં. ના મને ઘરની બહાર નહીં કઢાય, પણ મારી હારે જીભા જોડી થાય. મારી જોડે મગજમારી કરવી હોય તો તમને બરાબર કરતા ફાવશે. મારી હારે છે ને ભેજામારી કરવાની બંધ કરો. આ રોજ એકની એક વાત કરશો ને તો હું ગામડે જઈ વહી જાય, બરાબર? ને પછી છે ને ખાવા માટે તમારે આ બધા ખાય છે ને પીઝા ની બર્ગર ને હંધુય ખાશો, પછી આ રોટલા કોઈ ઘડીને નહીં દે. ભલે તમે ગમે એટલા કપડેથી મોડર્ન થઈ ગયા, પણ ખાવા તો તમને દેશી જ જોઈએ છે ને. હા એ તો તારી વાત બરાબર છે, પણ આમ સુધારવાનો પ્રયત્ન કરે. તને હું ખાલી આમ સમજાવું. મારો ગુસ્સો નહીં અપાવો. અરે જો તું ખીજાઈ ગઈ પછી હું ખાલી તને વાત કરું છું. ગુસ્સો હું તને ક્યાં કઈ કહું છું? બીજું મેં તને કાંઈ કીધું? વાત કરું છું જ્યારે હોય ત્યારે. તે કીધું મારે બંગડી જોવે હોનાની, તો એ લઈ આવી દીધી. બધું તું કે પ્રમાણે કરું છો. પછી હા તો ઈ તો તમે ધણી થયા તો લઈ દો, એમાં કે તમે ઉપકાર થોડી કરો છો. હા તો પણ જણાઈને કઈક વાત તારે માનવી પડે ને એમ. પણ મને ના ગમતું ઈ મારે કરવાનું. અરે નો હું કામ ગમે? હવે બધાને ગમે છે તો આપણને કેમ ન ગમે? એમાં કઈ કરંટ તો ન મૂક્યું હોય કે તું પહેરે એટલે કરંટ લાગે, નહીં પહેરે એટલે કરંટ ન લાગે. બસ હવે મારે નથી, મન નથી ફાવતું. મારી યાર છે ને આ બાબતે કોઈ જીભા જોડી ન કરો. આ દર બીજે દાડે આ જ વાત લાવીને મૂકી દો છો. આ કપડાં પહેરવાનું બંધ કર, ઓલા પહેર, મેડમ જેવી પર. મારે નથી મેડમ બનવું, બરાબર? હું મેડમ જ છું મારા ઘરની. મેડમ શું પણ જરીક આમ વાળ તો તારા છૂટા રાખે એમ કહું છું. ઓલા આમ એકદમ ઓલા લીસા વાળ કરે ને એવા તો કરે એમ. એમાં ત્યારે ક્યાં વાંધો છે? જો પણ ભલે ને ખર્ચો થાય, હું ખર્ચો આપવા તૈયાર છું, પણ મને ગમે ને એવી પત્ની તું બનીને રહે ને તો પતિને ગમે એમ. અને પત્નીનો પહેલો ધર્મ એ જ છે કે પતિને ગમે ને એવું આપણે રહેવાય. એમ? વાહ, મારા ધણીએ મને કીધું ને મારે એવું રહેવાનું.
3 તાલીનું માન. આ લીસા લીસા વાર કરવા અને હારું પહેરવું ને ઓઢવું. જો તમને હજુય કહું છું ગુસ્સો અપાવો છે તો જતી રહું, ગામડે જતી રહું. ખાલી કહું છું તમે તાર તું રહે તમે જેમ રહેવું હોય આપણે બસ. આમાં સારી જ લાગશો તું, જો બહુ સરસ લાગશે. હું તો ખાલી મજાક કરતો હતો. કેમ ઊભા ઊભા સાડી સંકેલે છે? ઘરમાં બેસવા જેવી જગ્યા નથી લાગતી તને? હવે કપડાં જ્યાં પડ્યા હોય ત્યાં સંકેલું ને. અરે પણ ખોટી ખોટી ઊભીને થાકી જઈશ, તારા માટે કહું છું. બાકી તું ઊભા ઊભા સાડી સંકેલે, કપડાં બેસીને સંકેલે કે પછી ડાન્સ કરતા કરતા, એ તો તારી તારી મરજી છે ને. બોલી લીધું. હા એમ પણ છે ને અત્યારે હું બીજું વિચારું છું. કેમ ભાઈ કેમ? બીજું વિચારે છે એટલે વિચારે છે શું? તમે નથી જોતા શું આ ઘરમાં જે થઈ રહ્યું છે એ? ઘરમાં શું થઈ રહ્યું છે? શું જોવાનું છે મારે? કહીશ મને? સાગર, હા જે ઘરમાં થઈ રહ્યું છે હા. એ બહુ ખોટું થઈ રહ્યું છે. ઠીક નથી. ખબર નહીં આનું શું પરિણામ આવે. લે, ઘરમાં કંઈક થઈ પણ રહ્યું છે, જે ખોટું થઈ રહ્યું છે, જે થશે તો એનું પરિણામ પણ ખરાબ આવશે. પણ એવું તો ઘરમાં શું થઈ રહ્યું છે કે જેનાથી પરિણામ ખરાબ આવવાનું છે? કહીશ તું મને? પપ્પા, પપ્પા શું પપ્પા? તમને ખ્યાલ નહીં હોય તો હું તમને કહી દઉં. હા તે કહી દે ને, એટલે તો પૂછું છું. એ જ બોલું છું ને. હવે મૂંગા મોઢે સાંભળો. સારું. આ તમને ખબર નહીં હોય પણ આપણી બાજુમાં છે ને એક બેન રહેવા આવ્યા છે. કામિની નામ છે એનું. તો એનું શું? એ છે ને એ બાઈ મને થોડી વ્યવસ્થિત નથી લાગતી. અરે પણ એ વ્યવસ્થિત લાગે કે ના લાગે એનાથી આપણે શું ફેર પડે છે? કારણ કે એ તો એના ઘરની ધણી ને આપણે આપણા ઘરના ધણી. એના ચાલ ચલણ મને બરાબર નથી લાગી રહ્યા. જો એ થોડીક અજીબ છે. આઈ મીન મેં એની હરકતો જોઈ છે ને એટલે કહું છું. એટલે તું કહેવાય શું માંગે છે બાપા? સીધે સીધું કહે ને. શું કામ જલેબીની જેમ વાતને ગોળ 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 ઘુમણ 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 કરે છે? કહેવા એવું માગું છું કે એ નવી નવી રહેવા આવી છે હા તો કપડાં સુકવવાના બાને કે કોઈ પણ બાને છે ને એ ધાબે આવે છે, રાઈટ? એ તો કપડા સુકવવા બધા ધાબે જ આવે કે બાજુવાળાના ફળિયામાં ન જતા રહે? હવે બોલું. હા હવે બોલી નાખ. આપણી આખી સોસાયટીના ધાબા તો તૈયાર છે કે નહીં? હા રાઈટ? Right. એક એક દિવાલ જ છે વચ્ચે. અહીંયાથી અહીંયા ને અહીંયાથી આમ જઈ શકાય. કારણ કે આ બાંધકામ જેણે કર્યું હતું ને એક જ બિલ્ડર હતો અને બધા જ મકાન સરખા મારી દઈશું એક. અરે સરખા મકાન બનાવ્યા છે. ખબર છે મને. સાંભળો હવે આગળ. હા બોલો. તો એ છે ને કોઈને કોઈ બાને ઉપર આવે છે હમ અને ઉપર આવીને છે ને મેં ઘણી વાર જોયું છે એ પપ્પાને છે ને કંઈક ઈશારા કરતી હોય છે. શું ગાંડા જેવી વાતો કરે છે તું? સાચું કહું છું. આઈ પ્રોમિસ. બસ. પપ્પાને ઈશારા કરે છે? હા, એ ધાબા પર હોય ને પપ્પા આમ સોસાયટીમાં ચાલવા નીકળ્યા હોય ને તો ત્યાંથી ઈશારા કરતી હોય. પછી ક્યારેક પપ્પા ધાબે ગયા હોય તો પપ્પાને જોઈને છે ને ફટાફટ ધાબે પહોંચી જાય. પપ્પા ધાબે હોય ને એ નીચે હોય તો ઈશારા કરતી હોય છે. મેં ઘણીવાર છે ને આ વાત નોટિસ કરી છે એટલે મને ઉપાધિ થઈ રહી છે. જો દામિની તું જે વિચારે છે એ ખોટું વિચારે છે. આવું તો કઈ હોતું હશે? પપ્પા ક્યાં ને એ ક્યાં હોય તો જ કહેતી હોય ને. એમ નામ કે મને શોખ તો નથી થતો વિચાર્યા વગર બોલું કે પપ્પા ક્યાં ને એ ક્યાં. સારું તો હવે તો હવે એમ કે તમે થોડું ધ્યાન રાખજો. બની શકે તો પપ્પા સાથે એકવાર વાત કરજો. શું? હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે હું જેવું વિચારું છું એવું ન હોય. એટલે હું પપ્પા સાથે એવી વાત કરું કે તમે હા બાજુમાં આવેલા પેલા કામિની આંટી ઉપર લાઈન મારો છો એમ? એવું ક્યાં મેં કીધું? એવું કીધું નથી પણ તારો કહેવાનો આ જે મિનિંગ છે ને એ જ થાય છે. તો એ પણ વાત કરજો તમે. કેમ કે જો આ વાત સાચી નીકળે ને તો આનું પરિણામ છે ને સારું નહીં આવે અને જે આપણે બધાએ ભોગવવું પડશે, સ્પેશિયલી તમારા મમ્મીએ. સારું એક કામ કરું છું, ડાયરેક્ટ પપ્પા સાથે વાત નથી કરતો. પહેલાં જાણું છું કે હકીકતમાં મામલો શું છે, પછી જોયું જાય શું કરવું અને શું નહીં. તો ઠીક. અને તું તારી રીતે ધ્યાન આપજે બંને ઉપર. સારું મારે થોડું કામ છે તો હું બહાર જઈને આવું. અરે ઓલી નવી બાજુમાં ઓલી રહેવા આવી
લાગે છે તો જોરદાર. જીન્સ ટી શર્ટ સરસ પહેર્યું છે, પણ હવે મારે એના વિશે કંઈક વધારે જાણવું હોય તો કોને કહેવું હવે? કહેવું તો પડશે. દામિની હા હા, મારે એક વાત જાણવી છે. આપણા બાજુમાં કોણ રહેવા આવ્યું છે? હા આવ્યા છે કોઈ રેવા. તમને કેમ તો ખબર? નહીં, એટલે મને એવું લાગ્યું સામાન જાતો હતો ને ઉતરતો હતો ને ના, બધા ના. અંદર રાખતા હતા ને. હા એને તો ઘણો સમય થયો, એટલે એમ તો થોડા દિવસ થઈ ગયા છે, પણ આજે અચાનક કેમ તમે આવું પૂછો છો? પણ મને એમ થયું કે લેવું એને મળી આવું, સમજ્યા? શું? એટલે શાંતિ રાખો પપ્પા. આ એક બેન આવ્યા છે બાજુમાં રહેવા, તમારા બેન જેવા બેન આવ્યા છે એક રહેવા. નહીં, મારા બેન નહીં, મારે ક્યાં તો નથી બેન, પણ એટલે એને મળવા મારે જવું પડે ને એમ, કારણ કે જો પડોશી રહ્યા નવા, બરાબર, અને આપણે તમારે શું કામ મળવા જવું જોઈએ? આ સામાન ફેરવ્યો છે તો સામાન ગોઠવવા જવું છે એમના ઘરે તમારે? અરે ના, શું વાત કરો છો? હવે તમે ઘરે અમને કામ કરાવો તો એ બહુ છે હો પપ્પા. રહેવા દો. આ તમારાથી નહીં થાય. અરે પણ હું સોસાયટીનો પ્રમુખ છું, તો આ સોસાયટીમાં કંઈ ને કંઈક અગવડ તો નથી ને. હવે એ બિચારા નવા આવ્યા છે ને, પહેલો સગો પાડોશી કહેવાય ને, એટલે પાડોશીના નાતે આપણે એને જાવું પડે, એને કાંઈ જરૂર હોય તો એને કહેવું પડે કે ભાઈ જો આ વસ્તુ આમ છે, આ વસ્તુ અહીંયા, આ વસ્તુ અહીંયા મળે છે, બધું એને થોડી આપણે હેલ્પ કરવી પડે. થોડા દિવસથી સેટ ન થઈ જાય ને ત્યાં સુધી આપણે એની મદદ કરવી પડે. પપ્પા જો એવી જ વાત હોય તો તમે મને શું કામ બધું પૂછો છો? તમે સોસાયટીના પ્રમુખ છો ને, તો ઘર કોને આપ્યું છે, શું છે, બધી તો જાણ હોય તમને. એટલે મારું એમ કહેવાનું, એના ઘરમાં બીજું કોણ છે, કોઈ સભ્યો છે કોઈ, તો એને મળી લઉં એમ. આ વાત તો એવી જાણવા મળી છે કે કેવું કામિની નામ છે એનું, દામિની, કામિની. કામિની નામ તો સરસ છે. અને કોણ છે બીજું ઘરમાં એના સભ્યો? આ ઘરમાં તો મેં કોઈને જોયા નથી. મને ખબર છે ને ત્યાં સુધી એકલી જ રહે છે. એકલી જ રહેશે? હા. એકલી જ છે બિચારી એમ. અને લગ્ન પણ કદાચ નથી થયા એના. થયા હોત તો એનો ઘરવાળો હોત ને. લગ્ન તો નથી થયા એના. હા. હરખાવ છો છે ને? અરે ના ના, બિચારીના લગ્ન નથી થયા અને એમાં એકલી છે, તો પછી આપણે જાવું પડે ને એમ. કાંઈ જરૂર નથી. જો પપ્પા મને છે ને આ વાત યોગ્ય નથી લાગતી કે તમારે ત્યાં જવું જોઈએ અને મદદ કરવી જોઈએ. મદદ કરવા માટે છે ને બીજે ઘણા બધા છે, અને હજુ સુધી અમે લોકો એને મળવા નથી ગયા, અમે વાત નથી કરી, તો તમારે શું કામ વાત કરવી પડે? જો સોસાયટીના પ્રમુખ છો, તમારી વાત બરાબર છે, પણ એને તકલીફ હશે તો એ સામે આવીને કહેશે ને તમને. અરે એ તો તમારી ભૂલ કહેવાય. તમે નથી મળવા ગયા એ તમારી ભૂલ કહેવાય. હવે તમે એ ભૂલ કરી છે એને નથી મળવા જવાની, તો હું કે થોડો એ ભૂલ કરું? હું તો એને મળવા જવાનો છું ને. આવું બધું તમારે કેમ મને શીખવાડવાની જરૂર છે કે તમારે ત્યાં નથી જવાનું ને એવું? હવે તમે જ છે ને મારા દીકરાને હો છો, એટલે મારે દીકરી સમાન છો. કોઈ દીકરી કઈ બાપને એમ કે તમારે અહીંયા નહીં જવાનું, અહીંયા નહીં જવાનું ને? હા તો જે યોગ્ય લાગતું હોય એ જ કહું છું ને, ક્યાં ખોટું કહું છું? હવે તમે રહ્યા પુરુષ આવી રીતે કોઈ અજાણી સ્ત્રીના ઘરે જાઓ તો સારું ન લાગે. લોકો કેવી કેવી વાતો કરશે. તમારી વાત સાચી છે કે પેલો સગો પાડોશી, આ તમારો ધર્મમાં આવે છે કે તમે સોસાયટીના પ્રમુખ છો, પણ જુઓ પેલા અમને એનો સ્વભાવ જોઈ લેવા દો, કેવી છે કેવી નહીં. ત્યાં સુધી તમે ના મળો ને. તમે બધા છોકર બુદ્ધિમાં આવો. હવે તમે એની સાથે વાત કરો ને તોય તમને ખબર ન પડે કે એનો સ્વભાવ કેવો છે. ને હું તો ખાલી જાય ને ખાલી 5 મિનિટ એની સાથે વાત કરી એટલે બધું હું જાણી લઈશ, કારણ કે હું જમાનાનો ખાધેલ માણસ છું, એટલે મને બધી ખબર પડી જાય એ કેવા છે, કેવું, કેટલું ઘરમાં કોણ છે, અને અહીંયા કેટલું રહેવાના છે, એ શું કરે છે, અને કેટલો સમય રહેવાના, બધું ખાલી 5 મિનિટમાં હું જાણી જાય અને બધી ડિટેલ મને ખબર પડી જાય. તમારે તમારી મરજીનું જ કરવું હતું તો મને શું કામ ઊભી રાખીને શું કામ મને પૂછો છો? એક કામ કરો, તમે જાઓ, અત્યારે જ જાઓ ને, બાર જ ઊભી હશે. અરે નહીં, એટલે મારે ખાલી એમ જાણવું હતું કે કોઈ માણસ છે, કોઈના લગ્ન થઈ ગયા છે, કોઈ એના ભાઈ છે, કોની ભેગી રહે છે, એના મમ્મી પપ્પા છે, તો હું એને મળી લઉં, તો આને મળવું નહીં. હવે તમે એમ કહો છો કે એકલી જ છે ને એના લગ્ન નથી થયા, તો મારે ડાયરેક્ટ એને જ મળવું પડે ને એમ. આમ તો તમારી વાત સાચી તો છે. હા એમ, એટલે હું કહું છું, બાકી મારે એવું કોઈ આમ દૃષ્ટિકોણ નથી. પણ જો જમાનો તો ગમે વાત કરે, સમજ્યા? આપણે સ્ત્રી પુરુષ ઊભા ઊભા વાતો કરતા હોય તો જમાનો તો ગમે વાત કરે, એને કાંઈ થોડું આપણે ગામના મોઢે ગવણા બંધાય છે. આપણા મનમાં કાંઈ નથી નહીં, આપણે બસ મનના ચોખ્ખા છે તો ભલે ને ગમે એને વાત કરવામાં કાંઈ વાંધો નહીં. તમે એટલી સફાઈ આપી છે તો હું તમારી વાતને માનું છું, તમે સાચા જશો. પણ હવે ઠીક છે, તમારી એટલી બધી ઈચ્છા છે તો જાઓ, તમારો પ્રમુખ ધર્મ નિભાઈ આવો. હા બસ
જી આવું સમજાવું હું અત્યારે તો ઘરે જશે ને કે નોકરી નથી જતા ને ઈ. ઘરે જશે અને મને તો શું જાઓ, ખબર હું તમે- કાંઈ પીએ છું અરે ના ના ખાલી વાત કરું છું જાવ જાવ વાત તો માનવી નથી એકે આજે નેટનો બહુ પ્રોબ્લેમ છે એટલે બહાર બેસવું પડ્યું નેટ નહીં આવતું લે કેમ છે જય શ્રી કૃષ્ણ અરે જય શ્રી કૃષ્ણ કેમ છો બેસો બેસો અરે નેટ આવે કે ન આવે પણ સારો પડોશી જો ટાઈમ આવી જાય ને તો આપણે નેટની કાંઈ જરૂર જ ન પડે જો ને હા એ વાત ખરી કરી હા સિરિયસલી તમારા ઘરના માણસો ક્યાં ને તમે ક્યાં બહુ ડિફરન્ટ છે બેઉમાં એટલે હું બસ તમને અહીંયા જોવા માટે જ આવ્યો હતો સમજ્યા કે તમે કંઈક કોઈ તકલીફ તો નથી ને તમે અહીંયા નવા નવા રહેવા આવ્યા છો સોસાયટીમાં નવા છો એટલે તમને બધી ખ્યાલ ન હોય અને અમે આ બહુ ઘણા સમયથી અમે અહીંયા સોસાયટીમાં રહેવી છીએ જુઓ ને નેટવર્ક નથી આવતું મારા ફોનમાં અરે 1% આવે છે અરે કાંઈ વાંધો નહીં પણ કામ કરો ને મારામાં આવે છે તમે આપણે કરો વોટ્સઅપ ચાલુ કરી દેજો હું તમને નેટ આપી દઉં બસ અચ્છા હા એટલે તમારું નેટનો પ્રોબ્લેમ સોલ્વ ખરેખર હો તમે તો તમે છો આ તમે નો આવ્યા હો તો મારું અત્યારે એક કામ છે ને અર્જન્ટ તો એ નહોતું થાય અરે તમારે ગમે જરૂર પડે ને મને કહી દેવાનું હું તમ તારે ગમે તારે અડધી રાતે હું હાજર થઈ જાય બસ લ્યો કારણ કે હું એવું માનવાવાળો માણસ છું કે સારા પડોશી હોય ને એ આપણને મળતા નથી સારા પડોશી કોઈ દિવસ કોઈને મળ્યા જ નથી હજી સુધીમાં પણ સારા પડોશી આપણે બનવું પડે છે હા હા જો સારા પડોશી આપણે બનીએ તો સામેવાળો સારો જ છે વાહ કેટલા ઉચ્ચ વિચાર છે તમારા પણ તમારા ઘરવાળા બધા કેમ આવા છે આમ ગામડિયન ટાઈપના છે મારી પત્ની છે જ એવી સમજ્યા એને મેં કેટલી વાર કીધું જો આ તમે જીન્સમાં ટી શર્ટમાં કેટલા સરસ દેખાવ છો અને મેં તો તમને ઘણા સમયથી જોયા હતા પણ મને એમ થતું હતું હવે કેમ જવું તમારા ઘરમાં બીજા કોઈ હોય તો પણ આજે મારી છોકરાની હોવે કીધું ને કે એ મેડમ તો કદાચ એકલા છે એના લગ્ન નથી થયા એટલે મેં એને એમ થયું કે હા તો આપણે ત્યાં જવું પડે ને કે એકલા છે એટલે એની મદદ તો આપણે કરવી જ પડે તમે ખરેખર બહુ સારા છો એમ પણ મને ઘણી મદદની જરૂર છે કેમ કે આ નવું એરિયા છે મારા માટે અને હું ખૂબ એકલતા ફીલ કરું છું ગમે ત્યારે તમારે મદદની જરૂર હોય ને મને કહી દેવાનું હું તમ તારે અહીંયા હાજર જ થઈ જાય કારણ કે તમે છો જેવા તમારી સાથે વાત કરવી ગમે તમારું આ જે ચહેરાનું સ્માઇલ છે આ તમારા વાળ છે બધા એના વખાણ કરીએ ને એટલા ઓછા છે જો ને તો પછી તમે ને હું બંને ફ્રેન્ડ અરે ફ્રેન્ડ આજથી જ ફ્રેન્ડ બસ લ્યો અત્યારથી મને જ friend. ઉપરથી કાંઈ લેવા દેવા નથી હા, બસ. તમે મારા મતલબ આમ કહેવાય ને ક્લોઝ ફ્રેન્ડ હા બસ તમારે જે કાંઈ વાત હોય એ તમારે મને બિંદાસ કહી દેવાની સમજ્યા અને તમારો નંબર આપો ને હા લ્યો મારો નંબર લખી નાખો હમ લખો 9909245760 ઓકે અને મારું નામ છે નરેશ જોગાણી ડન છે હા અને તમારે ગમે ત્યારે જરૂર હોય એટલે આમાં એક રિંગ કરી દેવાની એટલે તરત અરે ખાલી મિસ કોલ કરશો ને તોય હું દોડાવી બસ હું કામ દોડાવું મિસ કોલમાં મારો ચહેરો જોવા માટે શું વાત છે ખરેખર હા? આ સોસાયટીમાં એક સારા વ્યક્તિ લાગ્યા ને તો તમે એક જ બાકી બધા ખબર નહીં કેવા છે અને તમારા ઘરના તો બાપા તોબા અરે એનાથી તો હું છે ને કંટાળી ગયો છું આમ ગણો ને તોય એને મેં કેટલી વાર નાક વાઢ્યું સમજા કે તું આવા હાડલા નહીં પહેર આમાં તું દેશી લાગશો છતાંય મારું માનતી નથી અને મેં એને એમ કીધું તારે જીન્સ પહેરવું જોઈએ ટી શર્ટ પહેરવું જોઈએ આજે તમારા વાળ કેવા છે સરસ લ્યો એવી રીતે તું રહે છતાંય મારું ન માને અને એનો દેશી રહીને આમે ગામડાની એટલે તરત જ ખીજાઈ જાય લ્યો આજુ કેટલા સરસ લાગો છો મને પણ તમે પણ કેટલા ફાઇન લાગો છો એકદમ ટીપ ટોપ છો આમ હા તમારા ઘરમાં તમે એક જ આમ હીરો છો બાકી બધા ઝીરો છે એમ સારું લ્યો તમે હવે હું શું કહું છું હા હવે અહીંયા મતલબ દૂધનું ને બધું કંઈક મને સેટિંગ કરી આપવાનું છે રોજ લેવા જવાનું મને પરવડતું નથી મને ટાઈમ નથી રહેતો કાંઈ વાંધો નહીં તમ તારે હું બેઠો છું ને તમારે દૂધ શાકભાજી બધું અહીંયા આવી જાય અરે તમારે જો લોટ દળાવવા આવવું હોય અરે તમારે જો લોટ દળાવવા જવાનું હોય ને આજે જ જવાનું છે એમ અને તમારું નામ શું નરેશ નરેશ એટલે રાજા તમારો રાજા અરે વાહ તમે મારા રાજા હા બસ હવે હું તમારી રાણી બનું કે ના ના આપણે બસ રાજા અને રાણીની જેમ તમે વર્તન કરવાનું આજથી આપણે હું રાજા ને તમે રાણી અને આ જે આખું સોસાયટી છે ને એ આપણું નગર અને નગરમાં જે રહેવા વાળા છે એ સેવકો આપણી- બધા હા એ પ્રજા સમજ્યા ના સેવકો રાખો ને આ સેવા કરો. સેવકો હાલો બસ એ આપણે સેવકો લ્યો બસ
તમે તો ખરેખર મારી કંપની બની ગયા હો. હું સાચે જ હમણાં વિચારતી હતી કે હું એકલી શું કરીશ અહીંયા નવા શહેરમાં, નવી સોસાયટીમાં, કેવી રીતે ફાવશે. અને મારો તો એવો વિચાર છે, જો તમે આજે નવા નવા અહીંયા રહેવા આવ્યા છો એટલે તમે આમ શહેરમાં કંઈ બહુ જોયું નહીં હોય તો એવું લાગે તો આપણે આજે ફરવા જવું છે બંનેને સાથે. કેમ નહીં? હા, બસ. હું એમ પણ વિચારતી હતી કે ક્યાં શું મળે છે, હા, બસ. પેલું શું આપણને નોલેજ હોય તો હા, સારું બસ પડે એટલે એમ. આમ ફરવા જઈએ આપણે બે એટલે એકબીજાના વિચારની આપણે થાય, જાણી લઈએ એકબીજાનું વર્તન સ્વભાવ બધું આપણે જાણી લઈએ. અને હવે મને તો ખબર પડી ગઈ કે તમે જે તમારો સ્વભાવ એકદમ રંગીલો છે, સમજ્યા? તમે મજાના માણસ, તમે મજાના વ્યક્તિ છો. તો ચાલો જઈએ. હા, આજે જ જઈએ, સમજ્યા આપણે? અરે હમણાં જ જઈએ, ચાલો. હા, બસ તમે તૈયાર જ છો ને? અમે તમે તમારે કોઈને ઘરે પૂછવાનું નથી. હું એકલી જ છું. હા, બસ એમાં મને કોઈને પૂછવાનું નથી. આપણે એ મોજ મસ્તી કરીશું બહાર, સમજ્યા? ચાલો તો એક કામ કરો, હા, હું પહેલા જાઉં છું. હા. મારી એક ફ્રેન્ડ બહાર રાહ જોવે છે મારી. હા, હું એને મળી લઉં, એને જરાક કામ સોંપી દઉં, પછી તમે પાછળ હા તો આવો. કાંઈ વાંધો નહીં, ચાલો. હું મારી ગાડી ફોર વ્હીલ લઈને આવું છું બહાર, સમજ્યા? હા કઈ નહીં કઈ હા, નહીં. બસ મજા આવી ગઈ આજે. એ ધૂણું વળીને દેશી કટોરાને કહેતો હતો આવા કપડાં પહેર, થોડી માને નહીં લો. અને આની યારે જામશે જે મજા આવી ગઈ, રંગીલી જીવન થઈ ગયું હવે. એ મારે તને એક વાત કરવી છે. તો બોલો ને. જો પૈસાનો હિસાબ માંગવા સિવાય બધું પૂછી શકો, કારણ કે એ પૈસા વપરાઈ ગયા છે. હા, પૈસાને એક બાજુ મૂકીને વાત એ નથી. તો શું વાત છે? આ આપણા તમારી ગાડી ભટકાડીએ. જો અશોક, મારો કઈ વાંક નહોતો. હું તો ટુ વ્હીલ લઈને બરાબર મારા રસ્તા પર જતી હતી, સામેથી કોઈ આવે તો હું શું કરું? અરે વાત એ નથી, તું હું અવળી અવળી વાત કરશો. એક તો ઉપાધિ થાય છે ને. હા ઠીક છે, તો તમે કહો, હું સાંભળીશ. આ બાજુમાં ઓલા મેડમ રહેવા આવ્યા છે ને, તે જોયા છે. કામિની મેડમ? હા, ઓળખું છું. ઓળખું છું મીન્સ કે એકાદી વાર વાત થઈ છે અને જોઈ છે ઘણી વખત. તો શું હતું? જો એમાં એવું હતું કે ઈ છે ને જેટલા આમ સારા દેખાય છે ને, આમ બહુ મસ્ત દેખાય એટલા જ. તમને મસ્ત દેખાય છે, વેરી ગુડ. મને ખબર જ હતી કે તમે જેન્ટ્સ છે ને બધા આવા જ હોય છો. તમારા પેટમાં પાપ છે ને, અરે. સાચું બોલો એટલે તમને સારી લાગી ને. અરે એવી વાત નથી, તું પેલા આખી વાત તો સાંભળ. આટલું સાંભળ્યા પછી આખી વાત સાંભળવાની હિંમત મારામાં તો નથી. જો મારી વાત સાંભળ. શું છે? ઈ છે ને બહુ ખતરનાક છે. એટલે એમ કહું છું કે પપ્પા છે ને એની ઘરેથી બહાર નીકળ્યા મેં જોયું. શું? હા, જો વાતને વધારે હવા ના આપો. પપ્પા આ સોસાયટીના કરતા હરતા છે. બની શકે કે એને કંઈ કામ હોય ને પપ્પાને ઘરે બોલાવ્યા હોય તો. ના ના, એને શું કામ હોય? એ પહેલી વાર જ નહીં, મેં ઘણી વાર જોયા છે ને. જો મમ્મીજીને ખબર પડશે ને તો આ વાતનું બતંગડ થઈ જશે, એટલે થોડી શાંતિ રાખો. ખબર તો પડશે ગમે ત્યારે, જોજે. મને ઉપાધિ થાય છે, આનું શું કરવું તો હવે? તમે પપ્પાને પૂછ્યું નહીં હોય કે તમે આવું શું કામ કર્યું, એના ઘરે શું કામ ગયા? મેં સમજાવ્યા એને કે હું ત્યાં નહીં જાતા. ઈ કે હું એકલા હતા ને એટલે વાતું કરવા ગયો હતો. જો હા, જબરા છે પપ્પા. આટલી મોટી સોસાયટી છે, આટલું મોટું ઘર પરિવાર છે, 2 દીકરા 2 વહુઓ અને પોતાની પત્ની પણ છે, તો પણ વાત કરવા માટે ત્યાં જ જવાની શું જરૂર છે? અને પપ્પાને ખબર છે ને કે એના ઘરમાં કોઈ જેન્ટ્સ નથી, તો ત્યાં શું કામ જવું જોઈએ? એ તો હવે કોને ખબર, પણ હવે શું કરવું? મેં એને બહુ સમજાવ્યા પણ મેં એને બહુ સમજાવ્યા પણ સમજવા તૈયાર જ નથી. અને હાસું કહું ને તો આ પપ્પા એક બહુ મોટી નોટ છે. આની કરતાં એને દેહમાં રાખ્યા હોત ને તો વધારે સારું હતું. સાચી વાત છે તમારી. અહીંયા આવીને આવા કારનામા કરવા હોય ને તો આના કરતાં તો એ દેશમાં જ સારા હતા. પણ જો હવે જે થઈ ગયું ને થઈ ગયું. શું થઈ ગયું? એ થઈ ગયું. હે? તો તમે શું બતંગડ કરશો વાતનું? ભૂંડા લાગશો? પપ્પા છે ને આ સોસાયટીના કરતા હરતા છે, મેઇન માણસ છે. ભૂલે ચોકે કોઈને ખબર પડી ને તો આબરૂના ધજાગરા થઈ જશે. તારી વાત હાચી, પણ હવે વાત વધે એ પહેલા એને સમજાવવા પડશે ને, એમ કહું છું. તું કાંઈક મદદ કરીને. હું શું મદદ કરું અશોક? શું વાત કરો છો તમે? મારું આમાં કંઈ ચાલવાનું છે ખરા? જો મને એટલી ખબર પડે છે કે માણસે છે ને પોતે જાતે સમજવું જોઈએ કે મારે શું કરવું છે ને શું નહીં. આ ઉંમરે આપણે એમને સમજાવવા પડે તો એ વાતમાં માલ ખરો? નહીં, એ વાત તારી હાચી, પણ હું તને શું કહું શું? છું કે જો આ ઘરની આબરૂ જાય ને એવું કાંઈક થાય તો આખી સોસાયટી વાતું કરશે, પછી દેહમાં બધાને ખબર પડશે ત્યાં વાતું થાય. જો એ તો સીધી વસ્તુ છે અશોક. છાબડે ઢાંક્યા સૂરજ ના રહે. આજ નહીં તો કાલ ખોટું કરેલું હોય ને એ સામે તો આવે જ તે. લોકોનું ખોટું તો 50 વર્ષે પણ સામે આવે છે, તો આ ક્યાં મોટી વાત છે? આ તો કાલ સામું આવવાનું છે. એવું હોય ને તો તમે એક કામ કરો, તમે મેડમને સમજાવી દો ને ત્યાં જઈને કે મારે ત્યાં નથી જવું એને સમજાવવા.
આ પપ્પા નથી સમજતા તો એ સમજશે. તો પપ્પાને સમજાવો. હા, પપ્પાને કઈ ભાષામાં સમજાવું તું એ મને ગુજરાતીમાં જ સમજાવવાના હોય. પપ્પાને ઇંગ્લિશ તો આવડતું નથી. ગુજરાતીમાં જ વાત કરવી પડશે પપ્પાને કે તમે જે કરી રહ્યા છો ને એ કદાચ ખોટું નહીં હોય, પણ દુનિયાની નજરમાં એ ખોટું લાગતું હોય તો આપણે એવું ન કરવું જોઈએ. વાત જ એ છે ને, પછી માણસ છે ને ન હોય એવી વાતો કરે. લોકોને શું છે, લોકોને તો મુદ્દો જોઈએ છે વાત કરવા માટે. આજે આપો તો આજ વાત કરે ને કાલે આપો તો કાલ વાત કરે. એ વાત થાય છે. હું વિચારું છું ખબર, પપ્પાને દેહમાં મોકલી દેવાસ. સાચી વાત છે. આ પપ્પા છે ને દેશમાં જ સારા હતા. હા, પણ હવે મને નથી લાગતું, કારણ કે આ કેવું નામ, મોહિની નામ આપ્યું તે, હું કામિની. આ એની વાહે પડ્યા છે, એટલે મને નથી લાગતું કે એમાંથી બહાર આવશે. એ કઈ વાંધો નહીં. માણાને રૂપ શું કેવું હવે તને, કઈ નથી સાંભળવું, બહુ સાંભળ. વિચાર કરજે હું આગળ કરવું. એ મમ્મીજી શું થયું? કંઈ નહીં, પૂછવા આવ્યા છો અત્યારે જમવામાં શું બનાવવાનું છે? તો દાળ ભાત શાક રોટલી, ને આજે છે સોમવાર એટલે તમારા સસરાનું બટાકાનું શાક અને આપણા બધાનું ગવારનું શાક. હવે કાંઈ પૂછવું છે? અને હા, થોડો શીરો બનાવી દેજો. એના સિવાય કાંઈ થયું છે? તમે એટલે એના સિવાય કાંઈ થયું છે? જમવાની તો મને ખબર છે. તમે આ ત્રીજી વખત બોલ્યા સવારથી અત્યાર સુધી, એટલે ઘણું બધું થયું છે. જેમ કે? જેમ કે આપણે ગામડામાં હારા હતા, આ શહેરમાં આવીને છે ને ભૂલ કરી છે. ભૂલ એટલે શહેર સારું જ છે, પણ મને છે ને અહીંનું વાતાવરણ ને એના માણસો મગજમાં નથી બેસતા. સાચી વાત છે મમ્મીજી, એ તો બરાબર છે તમારી વાત કે જગ્યા બદલે એટલે આપણને થોડા દિવસ ન ફાવે. લોકોના સ્વભાવ, લોકોનો રીતિ રિવાજ, લોકોનો દેખાવ બધું અલગ અલગ હોય. પણ તમને એવો તો શું એક્સપિરિયન્સ થઈ ગયો આવતાની સાથે કે આટલા દિવસમાં બસ નથી ગમતું? આટલા દિવસ નહીં, 10 વર્ષ થયા. હા, વચ્ચે વચ્ચે હું ગામડેથી અવર જવર કરતી હતી, તમે લોકો અહીંયા રહેતા હતા, પણ તમારા પપ્પા પૂરેપૂરા શહેરી થઈ ગયા છે. આ તમારા પપ્પાજીને શહેરની બરાબર હવા લાગી ગઈ છે, પણ મને એ નથી સમજાતું કે આવું કેમ. તો આવ્યા શું કામ? તમને ફાવતું જ નહોતું તો તમે ત્યાં રહી શકતા હતા ને. તમારા પપ્પાજીને અહીંયા આવતું ને, દીકરા વગર નહોતું ગમતું ને, એટલા માટે. હા, પછી કહેતા હતા કે શહેરમાં ધંધો ચાલુ કર્યો છે તો દીકરાને ટેકો થાય એટલે. અને હવે બરાબર ધંધો જામી ગયો છે, હવે જવાનું નામ નથી લેતા. અને જ્યાં ધણી ત્યાં બાયડી, ને જ્યાં બાયડી ત્યાં ધણી. બરાબર. અને જવા દો ને, મને છે ને શહેરના માણસો ઉપર વિશ્વાસ જ નથી. વિશ્વાસ એટલે કે અહીંની રીત ભાત, અહીંના લોકોની બોલી ચાલી, હા ગામડા જેવો મીઠો આવકાર નથી. વિશ્વાસ કરવાને લાયક માણસો નથી. હા હા મમ્મીજી, માનું છું. તાત્કાલિક કોઈ વસ્તુ પર કે વ્યક્તિ પર વિશ્વાસ ન આવે અને કરવો પણ ન જોઈએ, કારણ કે ત્યાંના લોકો છે ને એ થોડા જલ્દી મળી જતા હોય, હળી ભળી જતા હોય છે, પણ અહીંયાના લોકો એવા નથી હોતા. એટલે માણસને પહેલાં જાણવાનું, જોવાનું, પછી તમને એમ લાગે ને કે વિશ્વાસ કરવા જેવો છે તો કરવાનો. અને હું તો કહું છું કે વિશ્વાસ ન કરો ને તો વધારે સારું. હું પણ એ જ વિચારું છું કે વિશ્વાસ ન કરું ને તો વધારે સારું. શું કામ વિશ્વાસ કરવો જ જોઈએ મારે? અને મને આમ પણ છે ને વિશ્વાસ નથી બેસતો. હવે તમે વિચાર કરો, પહેલાં ગામડામાં હું રોજ મંદિરે જતી, આ સવલીની હારે બજારમાં જતી, રોજ આમ કાંઈક ને કાંઈક કોકને મળવા જતી. આ શહેરમાં આવી ત્યારથી આ ઘરની 4 દિવાલની બહાર નીકળવું એટલે મને જરાય ગમતું નથી. હા, આપણા બાજુમાં કાંતાબેન છે, એ હારા છે થોડા સ્વભાવના, આમ ગમે છે એમની હારે વાત કરવી, પણ ગમે તેમ તો એ ગામડાનું માણસ ને એટલે ગમે. પણ આ વાત રહી કોની? બાજુમાં નવી પડોસણ નથી આવી પેલી કામિની. હા, મસ્ત લાગે છે નહીં? કેટલી ખૂબસૂરત છે, વાવ. મને તો એને જોઈને એમ થયું કે જિંદગી તો આને કહેવાય, એકલા રહેવાનું, ગમે ત્યાં ફરવાનું અને જે મજા આવે પહેરવાનું. બરાબર, પણ મને એ મગજમાં નથી બેસતી. પણ તમારે એને મગજમાં બેસાડીને ક્યાં જવું છે મમ્મીજી? કાંઈ નહીં, અહીંયા તમારા સસરાજી છે ને એ બધી શહેરી મેડમોના વખાણ કરે છે. આ સરસ દેખાય છે, આવા કપડાં પહેરો. મને કપડાં પહેરવાનું, મને બદલવાની વાત કરે છે. મારે નથી બદલાવું, મને સાડી ગમે છે. અને આમ પણ તમને સારું ન લાગે. હવે તમે વર્ષોથી એવું કાંઈ પહેરતા ના હોય એટલે તમને ગમે ને એને સારું ન લાગે. માણસ છે ને પોતાની સાદગીમાં પણ સારો જ લાગે. શરત છે કે સામેવાળાને ગમવો જોઈએ. હા, બરાબર છે. તો તમારા સસરાને કદાચ હું ગમતી નથી. હવે શું વાત કરો છો? આ ઉંમરે શું ગમવાનું હોય? છોકરાઓ મોટા થઈ ગયા છે, ઘરમાં વહુઓ આવી ગઈ છે. હવે તમે બંને એટલે કે તમે અને પપ્પાજી
ભગવાનનું નામ લ્યો અને ભગવાનને એમ કહો કે તમારું આખિરત સુધારે. બરાબર છે બરાબર છે. એ મને નહીં, તમારા સસરાજીને સમજાવો, કારણ કે એમનું ધ્યાન બહાર ભટકતી મેડમોમાં જ હોય છે. મેડમ કેવી સુંદર લાગે છે, જો જીનસ ટોપ પહેર્યા છે, કેવી સારી દેખાય છે. મમ્મીજી એ પ્રમુખ છે સોસાયટીના, એટલે ઘણીવાર એવું બનતું હોય કે મિટિંગ્સને લઈને, કોઈ કામને લઈને, કે અથવા સોસાયટીના કોઈ પણ માણસને, પછી એ જેન્ટ્સ હોય કે લેડીઝ, એને કામ હોય ને તો પપ્પાજી પાસે આવવું પડે ને વાત કરવી પડે. બરાબર છે. તમારા પપ્પાજીને છતાંય સમજાવીને રાખજો. હા, તમારે જેમ હા હા તમે ન સમજાવી શકો તો હસકાને કહેજો, હસકો ન સમજાવે સાગરને કહેજો, સમજાવવા તો પડશે. આ મને છે ને એમની ચાલ ચલન છે ને જરા ઠીક નથી લાગતા. રોજ સવાર બપોરને હાંજ એક જ કામ કરે છે, બસ આમ કરવું ને તેમ કરવું. અને જોયું નથી, હવે તો ટીપ ટોપ તૈયાર થઈને ફરે છે. અને આ બાજુવાળી તો મને જરાય નથી ગમતી, એની હારે તો મેં વાતેય નથી કરી. દાળ ભાત શાક રોટલી 2 શાક. શીરો. એ કામ પછી કરજે, તારું થોડુંક કામ છે. કેમ વળી અચાનક આવવું પડ્યું ને મારું થોડુંક કામ છે એટલે શું કહેવા માંગો છો? બોલો ને. પપ્પાની કઈ ખબર છે? પપ્પાની શું ખબર છે? આપણી બાજુમાં આ ઓલા નવા મેડમ નથી રહેવા આવ્યા, કેવું નામ છે, કામિની. હા એની ઘરે દરરોજ આટા ફેરા મારે છે. અરે તો પણ એમાં વાંધો શું છે? પપ્પા છે ને એ આપણી સોસાયટીના પ્રમુખ છે, તો કોઈને કઈ જરૂર પડી હોય, કોઈને કઈ કામ હોય અને કઈ કામથી બોલાવ્યા હોય તો ત્યાં જાય. એમાં જે કામિની બેનના ઘરે ગયા હશે, કામિની બેન છે ને એ સોસાયટીમાં નવા નવા રહેવા આવ્યા છે, તો હવે હોય ઘણા બધા પ્રશ્નો તો જતા હોય પપ્પા રોજ. અરે પણ દરરોજ દરરોજ થોડું કાંઈ જવાય. હું તને એમ કહું છું, કાંક નહીં ને કાંક આડાવડું કાંક થાય ને તો આપણા પપ્પા એક તો પ્રમુખ છે તો આબરૂ જાય, ને પાછા હાવ ભોળા છે, એને છે ને વધારે કઈ ખબર નથી પડતી. અરે પણ કાંઈ ના થાય, પપ્પાની ઉંમર જોઈ છે, કેટલો અનુભવ છે, આપણા કરતાં વધારે અનુભવ છે એમને, એટલે એ જે કરતા હોય ને એ સમજી વિચારીને જ કરતા હોય. અને એમાંય આ કામિની બેનને કંઈક કામ હશે અથવા એમની સાથે થોડી વાતો કરવી હશે એટલા માટે જતા હશે. આમ પણ પપ્પાને એકલું એકલું લાગતું હોય તો જતા હોય. એકલું એકલું લાગતું હોય એટલે? એકલું એકલું લાગતું હોય તો મમ્મી ઘરે નથી? એવી વાત નથી ભાઈ. ઘણી વાર કેવું છે ને કે ગમે તે ઉંમર હોય પણ વ્યક્તિને છે ને બધા સાથે સેટ ના થાય, એટલા માટે એને એના જોગું કોઈ વ્યક્તિ મળી ગયું હોય તેમની સાથે વાતચીત કરે. હા, આમ થોડું હોય પણ હું એમ કહું છું તો મારી વાત સાંભળે. આ છે ને મને કઈ ગમતું નથી. આ તો હજી આપણા ઘરમાં ખબર પડી છે, બહાર બધાને ખબર પડશે તો કોઈને કાંઈ ખબર નહીં પડે, અને કદાચ પડે તોય આપણે મોઢું નથી, આપણે જવાબ નથી આપી શકતા. આપી દેવાનો જવાબ હું કે એ સોસાયટીના પ્રમુખ છે અને કંઈ કામથી ગયા હશે. અરે પણ દરરોજ દરરોજ જાય છે. હું તને એમ કહું છું, એક ને એક વાત મારે તને કેટલી વાર કેવી, એક વાત સમજતો કેમ નથી? તો તમે કહેવા શું માંગો છો? તમે જે તમારા મનમાં ધારીને આવ્યા હોય ને, તમને પેટમાં જે દુખાવો હોય ને એ જ કહી દો ને. પણ જો મારા પેટમાં એ જ દુખાવો છે કે હવે છે ને પપ્પાને છે ને તારે સમજાવે, તું સમજાય, આપણી બેયને સમજાવે તો આપણી બેય સમજાવી. હવે એ ઘરે એનો પગ ન પડવો જોઈએ. મતલબ દુખાવો એ છે કે આ પપ્પા અને કામિની બેન મળે છે ને એ તમને કે આપણા ઘરના લોકોને પસંદ નથી. તને હું પસંદ છે? અરે પસંદ ના પસંદ હોવાની વાત નથી, પણ આ તો કહેવાય ને કે જેવું આપણે વિચારતા હોય ને એવું જ આપણને દેખાય. વિચારવાની વાત નથી. ઉભો રહે, એક વાતનો જવાબ આપ. આ પપ્પાની જગ્યાએ જો મમ્મી એની ઘરે જતા હોત ને તો મારે કાંઈ પ્રોબ્લેમ નહોતો, બરોબર. પણ હા, પપ્પા ને ઓલા મેડમ બે એકલા બે વાતું કરે તો પછી આપણને હો વિચાર તો આવે જ ને. અને એક બે વાર હોય તોય સમજ્યા, આ જ્યારે હોય ત્યારે હશે. સારું, કંઈ નહીં, હું છે ને પપ્પા સાથે વાત કરવાની કોશિશ કરીશ. મતલબ આપણે જ જઈશું અને આપણે બે ભાઈઓ થઈને પપ્પાને સમજાવશું, કહેશું કે આ બધું શું ચાલી રહ્યું છે. એટલે પપ્પા આપણને જે પણ કંઈ હશે એ ચોખ્ખે ચોખ્ખું કહી દેશે, એટલે આપણને પણ ખબર પડી જશે કે આપણે જે વિચારીએ છીએ હકીકતમાં એવું છે કે જે વિચારતા હતા એવું નથી કંઈ. કાંઈ વાંધો નહીં. તો જો પેલા તો તું એકલો જાય છે, આમ તો મારે યાર પછી ખોટી માથાકૂટ થઈ જાય ને તો ન થાયવાની થાય. આમાંય તમે એને 2-3 વાર સમજાવ્યા પણ છે ને એ સમજતા તો છે જ નહીં. સમજો તું
જો પપ્પા છે ને આપણા કરતા ઉંમરમાં ને અનુભવમાં બેયમાં મોટા છે, એટલે જો કે એ જે કરતા હોય એ સારું જ કરતા હોય, એમાં કંઈ ખરાબ હોય જ નહીં. હા, પરિવારનું ભલું ઈચ્છીને જ કરતા હોય. પરિવાર બદનામ થાય એવું તો ન જ કરે ને પપ્પા. અત્યારેનો સમય એવો છે ને, કોઈ છે ને પછી એમ જ વિચારતું હોય કે મારે કાંઈ નથી ખરાબ થાય એવું કરવું ઘરનું, પણ ક્યારે હું થઈ જાય ને કાંઈ નક્કી નથી હોતું, એટલે કહું છું કાંઈ. સારું, તમે છે ને ખોટે ખોટી ઉપાધિ કે ચિંતા ના કરો. હું કહું છું ને તમને કે બધું ઠીક થઈ જશે, અને હું અને તમે બંને મળીને જ પપ્પા સાથે શાંતિથી વાત કરીશું. તે વાંધો નહીં, ઓલા પ્રવીણભાઈ ફાઇલ લાવી હું સહી કરાવીને આવું. હા, અને ગૌતમભાઈ ફાઇલનું બધું કામ થઈ ગયું ને? અરે બધું જ કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને, આજ સાંજ સુધીમાં તો એમને માલ પણ પહોંચતો કરી દેવાનો છે. વાંધો નહીં. આ મંદિરે ગયા છે, પણ મને છે ને લાગે છે ત્યાંય બધા બૈરાઓ હારે વાતો કરવા બેસી ગયા છે. બસ મંદિરના નામે પણ મને તો હવે એમના પર વિશ્વાસ નથી રહ્યો. મિસ્ટર નરેશ, મિસ્ટર નરેશ ક્યાં છે? ઓહ સોરી, મારું તમારી પર ધ્યાન જ ન ગયું. હેલો, હું શું કહું જય છું? શ્રી કૃષ્ણ. હા ઓકે, જય શ્રી કૃષ્ણ. હું શું કહું છું તમને, ક્યાં છે તમારા હસબન્ડ? કેમ મારા વરનું તને શું કામ પડ્યું? અને રહી વાત મારા વરની, તો એ જ્યાં હશે ત્યાં હશે, તારે શું છે એનાથી? અને આ શું? અચ્છા એમનું જ. હું શું કહું છું, મતલબ ક્યાં છે કે અમારે એમનું અર્જન્ટ કામ છે, મારા સોસાયટીનું એક અર્જન્ટ મીટિંગ છે તેમની સાથે. થોડા દિવસે અર્જન્ટ કામ, અને આ શું માંડ્યું છે મિસ્ટર નરેશ, મિસ્ટર નરેશ? કાકા કો કાકા. હા, તમારા માટે કાકાની ઉંમરના છે. અંકલ કયો, અંગ્રેજી બહુ આવડે છે તો. પણ આવી રીતે મિસ્ટર નરેશ શું છે? હા, એમાં એવું છે ને કે અમે મતલબ ક્લોઝ ફ્રેન્ડ છીએ યુ નો, તો પછી હવે શું છો? ક્લોઝ ફ્રેન્ડ એટલે મતલબ હું એમને મારી બધી વાત શેર કરું છું, મારા બધા જ કામ કરી આપે છે, એ મને એમની બધી વાત શેર કરે છે. જો કે તમારા ઘરને નહીં પણ બિઝનેસને લગતી, તો પછી અમે લોકો એકદમ ક્લોઝ ફ્રેન્ડ છીએ. બરાબર છે, હા. એ તો દેખાય જ છે. હા, બધું બિઝનેસને લગતું કામ, પણ આના પહેલાંય તમે કોઈ આવો ધંધો તો કરતા જ હશો જેને કહેવાય બિઝનેસ. તો પછી અત્યારે મારા ધણીની પાછળ શું કામ પડ્યા છો? અને બીજું સોસાયટીનું કામ હોય તો જ્યારે મીટિંગ હોય ત્યારે કહી દેવાનું, વારે ઘડીએ મિસ્ટર નરેશ કરીને મારા ઘરે આવવાની ક્યાં જરૂર છે? ને મારો ધણી કઈ નવરો છે? આખો દિવસ બસ તમારા જ કામ કર્યા કરે. હલો શાંતિ રાખો. અને આ કઈ લેંગ્વેજમાં વાત કરી રહ્યા છો? ગુજરાતીમાં. દેશી ભાષા અમારી. તમારા હસબન્ડ બરાબર જ બોલે છે કે તમને બોલવાનું જરા પણ સેન્સ નથી. અચ્છા, એટલે એમણે તમારે સુધી પણ વાત પહોંચાડી દીધી. મને બોલવાનું ભાન નથી. અરે બોલવાનું ભાન તો મને પહેલાંય હતું ને અત્યારેય છે, પણ મહેરબાની કરીને આ તમારા જેવી છે ને ફટાક, એટલે કે તમારા જેવી શહેરી સ્ત્રીઓ જે અમારા જેવા, એટલે કે તમારા કાકા જેવા વ્યક્તિને શું કહેવા માંગો છો? શું કેવું શું છે તમારે? એ જ કે વારે ઘડીએ મારા ઘરે આવીને મગજ પર મંજીરા નહીં વગાડવાના. અરે મને કામ હતું એટલે આવી છું. અરે દર બીજે દિવસે કામ પડે છે. બોલો શું કામ હતું? એ પ્રમુખ છે સોસાયટીના, ખબર છે. સોસાયટીને લગતા કામ કરે છે એ ખબર છે. ધંધો મારો હારો છે એ મને ખબર છે. હું કામ છે મને કેવું, મારા ધણીને કહી દઈ. હા, તમે કઈ લેંગ્વેજમાં વાત કરો છો? કારણ તો મને એ નથી સમજ પડતી કે કોઈ ગેસ્ટ સાથે કોઈ કેવી રીતના વર્તન કરે. આ રીતના કોની સાથે? કેટલું મિસબિહેવ કરો છો તમે મારી જોડે. એની તો વાત જ જવા દે. અત્યારે તો હું બહુ સારી રીતે વર્તન કરું છું, બાકી તો છે ને હું મારા ઘરનો ઉમરોય ન ઓળંગવા દઉં. ખબર છે? હા, શું કોઈને પૂછ્યા ગાછ્યા વગર સીધું મિસ્ટર નરેશ કહી અને ઘર જોતા આવવાની ક્યાં જરૂર હતી? સામે હું બેઠી હતી, દેખાતું નહોતું? પણ હું ભગવાને આંખો તો બરાબર આપી છે, દેખાતું બરાબર જ હશે. કોડા જેવી આંખો આપી છે ભગવાને. પણ એમને કીધું હતું કે હું ઘરે જ છું તો તું ઘરે આવજે. મંદિરે ગયા છે ભજન કરવા, તમારે કરવા હોય તો જાઓ. હા, તો હવે હું ત્યાં જ જઈશ. શું ત્યાં જઈશ? હા, આવતા હશે મંદિર થી અત્યારે. જ્યાં મારો ધણી જાય તે પાછળ પૂછડું પટપટાવતું જવું જરૂરી છે? અરે તમે શું બોલો છો અનાપ શનાપ? અનાપ શનાપ હું બોલું તો અનાપ શનાપ તમે કરો એ અનાપ શનાપ નહીં. વાહ, કેવો જમાનો આવ્યો છે. કીધું છે બરાબર ઘોર કળિયુગ છે. બસ બહુ થઈ ગયું તમારું. કઈ બી બોલો છો તમે. કઈ બી એટલે સાથે વાત કરવા આવી હતી તમારી જોડે, આ બધી બહેસબાજી કરવાનો કીધું ને મિસ્ટર નરેશ નહીં કહેવાનું કીધું ને. કાકા કયો કાકા.
નથી, મારા ફ્રેન્ડ છે તો હું મિસ્ટર નરેશ જ કહીશ. લો બોલો, હા તો મારી ઉપર દાદાગીરી, મારી સામે મારા ધણીને મિસ્ટર નરેશ કહે છે. તમારી ગેરહાજરીમાં તો શું શું થતું હશે. વાહ રે વાહ, મને બધી છી, કેટલી ગંદી સોચ છે તમારી, કેટલા ગંદા વિચાર છે તમારા. આ શું બોલી રહ્યા છો? મારા વિચારો ગંદા નહીં, તમે કરો એ કઈ ગંદુ નહીં. વાહ રે વાહ, મારા વિચારો ગંદા, હું ગામડાની, મને કઈ સમજ ન પડે. અમારા ધણીએ જ મને બદનામ કરી છે. હું મિસ્ટર નરેશને ફોન કરી લઉં છું, મને તમારી સાથે વાત નથી કરવી. બાય. હજુ પણ મિસ્ટર નરેશ અલી ઓ ડફોડ, એને કાકા કહેતી જા કાકા. હવે થોડા દિવસમાં તો ભાભાઈ બની જાય. ફોન કર્યા છે પણ ક્યારે આવશે? અરે કામિની, અરે ક્યારની રાહ જોતી હતી, ક્યાં ગયા હતા? તું અહીંયાથી કેમ કઈ મારું કામ છે? એટલે તો તમને ફોન કર્યો હતો. તમારા ઘરે ગઈ હતી પણ તમારી વાઈફને તો બોલવાની કોઈ તમીઝ નથી. ખબર નહીં અનાપ શનાપ કંઈ શું બોલતા હતા અને કઈ લેંગ્વેજ વાપરે છે. તમે કેવી રીતે સહન કરો છો આ બધું? અરે એણે તારું અપમાન કર્યું? જવા દો ને. મને તો એમ લાગે છે કે એને મારે છે ને હવે ઘરની બહાર જ કાઢી મૂકવી પડશે. એ હવે તમારે જે કરવું એ કરજો. પણ મેં છે ને મેન્ટેનન્સના પૈસા ભર્યા છે સોસાયટીના, તો એ મારે ચેક કરવું હતું તમારા ફોનથી કે એ આવ્યા છે કે નથી આવ્યા. તો શું પેલું બીજી વાર કરી દઈશ તો પછી પ્રોબ્લેમ થશે ને. ના વાંધો નહીં. મને તમારો ફોન આપો ને. હા તે હું જોઈ લઉં. ના ના, મને આપો ને, હું જોઈ લઉં. ઠીક એવું છે. હા તે કાંઈ વાંધો નહીં જોઈ. અને એ છે ને મારી પત્ની તો છે ને એકદમ એટલે હાવ એટલે બોતડું છે, બોતડું. અને એને તો હું કેટલી વાર ખીજાણો. હવે તો મને એમ લાગે છે જો કે મારે કોઈ સારું મારા લાયક કોઈ પાત્ર હોય ને તો મારે એની હારે લગ્ન કરી લેવા છે, આને છૂટાછેડા આપી દેવા છે. હવે સાંભળશો ને હું કહું છું? હા, એક જ મિનિટ. હા, હું જરાક એક ઇમ્પોર્ટન્ટ કામ પતાવી દઉં. હા અરે પણ હવે ઇમ્પોર્ટન્ટ તો મારી જિંદગી છે અને અત્યારે કામ ક્યાં નાખ્યો કામની એકવાર મારી હારે લગ્ન કરી લઈએ તો ઓલું ઘરમાંથી કાઢી મૂકો. હા, યસ, લો થઈ ગયું. થેન્ક યુ. તમે ખરેખર બહુ સારા છો. મારું બહુ મોટું કામ કરી નાખ્યું. આવી ગયા છે મારા પૈસા. આવી ગયા ને? હા ઠીક આવી. આ બસ એ તો આવી જ જાય ખાતામાં લગભગ. આમાં હા કંઈ હા ખોટા ન થાય. આવી ગયા. ફોનમાં જ્યારે તું આમ મતી હતી ને ત્યારે બે હું ઇમ્પોર્ટન્ટ વાત કરી નાખી. પણ હવે હા બોલો ને, શું કહ્યું? હવે ત્યારે પછી મારી જીભ નથી પડતી. કેમ? હું એટલી ડેન્જર દેખાઉં છું? અરે. હું એટલી ખરાબ લાગુ છું? તમે કહેવા શું માંગો છો કે હું મતલબ કદરૂપી છું? મારામાં કોઈ ના, બુદ્ધિ ના, ના, નથી? હું અરે. ખરાબ દેખાઉં છું? અરે કોઈ આંધળો માણસ છે એમ ન કે આ કદરૂપી છે. જો ને એટલું તો રૂપ છે. ભગવાને મને એમ લાગે છે કે જ્યારે તને બનાવીએ છે ને ત્યારે રવિવારના દિવસે બનાવીએ છીએ. ફુરસતના ટાઈમ પર. હા બસ ત્યારે જ આવી રૂપ સુંદરી બની કે નહીં ત્યારે જો ઝડપમાં બનાવે ને તો પછી હું મારી મિસિસ જેવા બગોલા પાકે. ખરેખર વાતોમાં તમારાથી કોઈ ન જીતે. હો, એટલી એક્સ્ટ્રીમ લેવલની વાતો કરો છો તમે કે આમ દિલ ગદગદ થઈ જાય. પણ સામે કોઈ એવું મને પાત્ર નથી મળતું જે મારી વાત સાંભળી શકે. જો હું આની આ વાત જો મારી ધર્મપત્નીને કરું ને તો એ હું કે હવે હું એવી ગાંડા જેવી વાતો કરો છો. આવી વાતો હું કરવી સારી લાગે ત્યારે આવીને આવા રહ્યા તમે તો બુદ્ધિ ન આવી ત્યાં લગી મને એ પહોંચાડી દે. હવે મારા જે શબ્દો છે, મારા અંદર જે ઉમંગ ભર્યો છે એ મારે બહાર કાઢવો ક્યાં લ્યો. સાચી વાત છે. અને ક્યારેક ક્યારેક કેવું થાય કે થોડી તમારી એજ થઈ જાય ને એટલે તમને એક હૂંફ જોઈએ, એક સપોર્ટ જોઈએ. અને જ્યારે ત્યારે એ જ સમય જો તમને સપોર્ટ ન મળે ને એટલે પછી તમને એવું થાય કે મને મારા જેવું વ્યક્તિ મળી જાય ને તો મજા પડી જાય. જો કામિની મારી ઉંમર કઈ હજી એટલી બધી નથી થઈ. ખાલી આમ જો હું 55 વર્ષનો છું. તમારી જે વાઈફ છે ને એ મને એમ કે છે કે તારે મિસ્ટર નરેશ નહીં કહેવાનું, તારે કાકા કહેવાનું. બોલો. અરે એની એ હિંમત હવે આજે એનો વારો છે સમજ્યા. એની એટલી બધી હિંમત. હવે મને કોઈક સારા વેણે મને કોઈક બોલાવે, કોઈ સારી મારી સાથે હસી ખુશીની વાત કરે તો એના બાપનું કોને ખબર હું ઘાય જતું હશે ને. ક્યાંથી લઈ આવ્યો છો તમે આ આ ગોદડા? ભાઈ નાનપણમાં થઈ ગયા હતા લગ્ન સમજ્યા ત્યારે તો આવી બધી કાંઈ ખબર ન પડતી. પછી જેમ જમાનો આગળ વધ્યો ને આપણે બધું જમાના પ્રમાણે જોયું ને તેમ મારામાં પરિવર્તન આવ્યું. પણ એનામાં જો હરામ બરાબર જો કાંઈ પરિવર્તન નથી આવ્યું. જીરો છે. તમે હીરો છો ને એ જીરો છે. હા બસ. અને તું હિરોઈન છો. જો હા મને તો એમ લાગે છે એની જગ્યાએ જો તું હો ને તો મને એમ લાગે કે નહીં હું આ પૃથ્વી પર મેં અવતાર લીધો ને એ ગેડા ગયો છે. સરફ મતલબ કે સફર ફેડો થઈ ગયો તમારો. કેવું હું કહેવાય પેલું? અરે જો ઘણી વાર તો મને આ તને જોઈને ત્યારથી એક વિચાર આવે છે સમજ્યા. શું વિચાર આવે છે? જો
મારી પત્નીની જગ્યાએ જો તું હોય ને તો મને એમ લાગે કે મારી જિંદગીની આ જે સફર છે ને એ એકદમ સફળ થઈ ગઈ છે લ્યો. હા એટલે પણ અત્યારે આપણે ફ્રેન્ડ તો છીએ જ ને. અરે મેં એમને એવું કીધું કે મિસ્ટર નરેશ અને હું એકદમ ક્લોઝ ફ્રેન્ડ છીએ, તો ખબર નહીં શું બોલતા હતા અરે એને- કે તું આવી છે ને તું તેવી છે ને મારા ઘરવાળા પર નજર નો નાખ ને આમ ને તેમ ને કઈ બી બોલે એને છે. તો છે ને ફ્રેન્ડનો મતલબ એ નહીં ખબર હોય સમજ્યા. એને એમ કે ફ્રેન્ડ એટલે મને કંઈક ગાળ દીધી સમજ્યા. એવી બોતડું છે એને છે ને આ એકદમ ના અભણ રહી. ના એ તમારી પર વેમ કરતી હતી. એ વેમ કરતા હતા અને એવું કહેતા હતા કે મારા ઘરવાળાની સામે નહીં જોવાનું. લે મને તો એમ વિચાર આવે છે એક ઘણી મિનિટ મારે એક ફોન આવ્યો. એવું હોય તો તમે મારી જોડે આવો છો કે તમે ઘરે જાઓ છો? વાર. નહીં તારી સાથે આવ કહેતો હોય તો તારી સાથે આવું. તું કે મારે તું તારી ખુશીમાં મારી ખુશી છે. તો ચાલો અત્યારે આપણે અર્જન્ટ એક કામ પતાવતા આવીએ. હાલો આવું છે કે ઘરે જાવ છો? ચાલો, હાથમાં હાથ નાખીને જઈએ. અરે ચલો 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 ચલો. સાગર સાગર જોતો હા પપ્પા. આમ છે ને ફોન આવે છે મારા ઉપર સોસાયટીમાંથી. કેમ? હવે એટલે જ મને આમાં કંઈક ટપો નથી પડતો. તું જોઈ લે તો અચાનક કે આ મેન્ટેનન્સ કેમ ખાલી થઈ ગયો એટલે ખાતું જોતો આપણું. હા, અરે. થયું છે. પપ્પા હા આપણા પાડોશી પેલા કામિની બેન નથી એમણે હા, કામિની હા હા. હા એમણે એક સાથે 5 વર્ષનું મેન્ટેનન્સ ભરી દીધું છે. શું વાત કરે છે? 5 વર્ષનું? હા. અને એક હારે? હા અરે તો બહુ સારું કહેવાય. જોયું, આને કહેવાય સારી પાડોશી. આપણે કાંઈ મેન્ટેનન્સની ભેજામારી જ નહીં. નકર આ સોસાયટીમાં તો મારે કેટલા ફોન કરવા પડે. 10 તારીખ છે ને તો 1 તારીખથી હું ફોન કરું ને ત્યારે માંડ એ કટકે મેન્ટેનન્સ આપે. આ છે ને કામિની એટલે બહુ સારી કહેવાય. ભલે એકલી રહી પણ વ્યવહારમાં પાકી છે. અરે મારી પૂરેપૂરી વાત સાંભળશો પપ્પા તમે. માન્યું કે આ કામિની બેને છે ને એક સાથે 5 વર્ષનું મેન્ટેનન્સ ભરી દીધું, પણ કઈ રીતે ભર્યું એ તો જુઓ. હા આપણું જે સોસાયટીનું ખાતું છે ને કે જેમાં તમે પૈસા રાખો છો બધાના, હા તો એ પૈસામાંથી મેન્ટેનન્સ ભરવામાં આવ્યું છે. આ કામિની બેને તમને રોકડ રકમ આપી હતી? નહીં, એણે મારો મોબાઈલ કીધું હતું લાવો તો તમારો મોબાઈલ હું ચેક કરી લઉં મારું મેન્ટેનન્સ ભરાણું કે નહીં એમ કીધું હતું એણે. ઓહો, એટલે એને ફ્રોડ કર્યો છે આપણી યારે. હા એણે છે ને આપણી સોસાયટીના ખાતામાંથી જ પૈસા ઉપાડી અને મેન્ટેનન્સ ભર્યું છે. લે પણ આવું હું કેમ એણે કર્યું છે? એ તો તમને ખબર અને એને ખબર. અને તમારે એને ફોન આપવાની શું જરૂર હતી? તમને એટલું તો જોતા આવડે જ છે કે મેન્ટેનન્સ કોઈનું આવ્યું કે નથી આવ્યું. તમારે જોઈને કહી ના દેવાય? અરે પણ મારે તો એમ કે એને જોવા માટે માગ્યો છે કે મારું મેન્ટેનન્સ આવ્યું કે નહીં. અને એટલે મને કંઈ એવી થોડી આપણને સપનામાં એવો ખ્યાલ ન હોય ને યાર. હવે તું મારો ફોન માંગ તો મારે તને દેવો જ પડે ને. મારે તને એમ કહેવાય કે હું તને ફોન નહીં આપું. અરે હું તો તમારો દીકરો છું અને એ થોડા તમારા કઈ લાગતા વળગતા છે, આપણા પાડોશી છે, એમ કોઈને ફોન આપી દેવાય? હવે જુઓ, હા એક સાથે કેટલા બધા રૂપિયા ઉપાડી લીધા છે એમણે. એક કામ કરો તમે એમની ઘરે જાઓ અને એની પાસેથી રોકડ રૂપિયા માંગો અને પૂછો કે એમણે આવું શું કામ કર્યું. બસ પણ એની પાસે રૂપિયા નહીં હોય તો મુશ્કેલીમાં એ મુકાઈ જશે ને પછી એમ. એટલે હજી તમારે એનું વિચારવાનું કે એની પાસે રૂપિયા હશે કે નહીં હોય, તમને આપશે કે નહીં આપે. અરે તમારી સાથે એવડો મોટો ફ્રોડ કર્યો છે એણે અને તમે હજી એની સાથે વાલા થવાની કોશિશ કરો છો. હા, તારી વાત તો બરાબર છે. મેં કેટલો વિશ્વાસ મૂક્યો હતો એની ઉપર અને આવું એણે ફ્રોડ કર્યું. અરે મને તો એમ લાગે છે કે ભૂલ છે ને મારી જ છે. આમ ગણીને તો મારે એને તો ન જ દેવાય ફોન. એ જ તો વાત છે. હા તમે છે ને તમે છે ને આ આપણી સોસાયટીના પ્રમુખ છો એ વાત 100% સાચી, પણ તમારી જેવો ભોળો માણસ કોઈ બીજો નથી. ગમે તે વ્યક્તિ છે ને તમને આમ ચૂટકીમાં ચેતરીને જતો રહે છે. અરે આપણે કેટલું બધા લોકો સરકારે આપણને કેટલા જાગૃત કરાવે છે અને આવે છે હોતે ને બધા આરબીઆઈ વાળા હોતે ને એમ કહે છે કે તમે છે ને કોઈને ફોન નહીં આપો તમારો અને પાસવર્ડ નહીં કહો. અને મેં તો બધું એને પહેલેથી આપી દીધું છે. મારો પાસવર્ડ એને અગાઉ આપી દીધો હતો. એને મારી બધી ખબર છે. જો અરે એ તો વાત છે કે લોકો આપણને ચેતવે, પણ તમારે જ ચેતવાવું નથી તો એમાં બિચારા બીજા શું કરે? અરે એમાં એવું હોય ને કે આપણે કંઈ આને અજાણી તો નહોતા જ માનતા ને. અજાણી માનતા હોય તો આપણે એને આપણો કાંઈ ન દઈએ કે આપણી બાજુમાં રહે છે અને કેટલા સમયથી આપણી બાજુમાં રહે છે તો ભાઈ આપણને એમ થાય ને કે એ થોડી કંઈ ખોટું કરે. પણ કહેવાય છે ને જેની ઉપર વિશ્વાસ હોય ને એ સૌથી વધારે વિશ્વાસઘાત કરે. એ જ તો વાત છે. અત્યારના સમયમાં છે ને કોઈ વ્યક્તિ ઉપર આમ આંધળો વિશ્વાસ કરાતો જ નથી.
આ જેની ઉપર આંધળો વિશ્વાસ કરો ને એ જ તમને દગો આપે. અરે અત્યાર સુધી તો હું લોકોને એમ કહેતો હતો કે જમાનો અત્યારે જીવવા જેવો આવ્યો છે. બધાય સારા, કોઈ ખરાબ નહીં. કોઈ જો બેનું દીકરી કોઈ દુઃખી ન થાય, કોઈની ઉપર વિશ્વાસ કરવી એ હોતે આપણો કોઈ દિવસ, જો કે મારી યારે કોઈ દિવસ આવું ખોટું થયું જ નથી. એટલે અત્યાર સુધી મને એમ હતું કે બધાય સારા કહેવાય, કોઈ ખરાબ જ નથી. પણ પહેલી વાર જ્યારે આવું મારી યારે થયું છે સમજ્યા, એટલે હવે મને ખબર પડી કે હાળું બધાય તો સારા ન જ હોય હો. અમુક અમુક એવા વ્યક્તિ હોતે ને હોય જે આપણે યારે ફ્રોડ કરીએ કે. એ જ તો વાત છે. અમુક લોકોનો છે ને બિઝનેસ થઈ ગયો છે કે લોકોને છે ને પોતાની વાતોમાં પહેલાં બહેકાવવા અને પછી એમની પાસેથી બની શકે ને એટલું હેઠી લેવું. હવે આ બધી વાતો મૂકો પડતી, હું કહું છું એટલું કરો. તમે છે ને કાં તો કામિનીને ઘરે જાઓ અને નકર એમને ઘરે બોલાવો. અરે એને ઘરે જ ન બોલાવવું હોય, એની ઘરે હું કામ હું જાઉં લે? એને આપણે ઘરે જ બોલાવી છે ને, એનું કહેવું તો પડશે જ એને, સમજ્યા? આ બધા જે ભવાડા થયા ને એનું કારણ તમે જ છો. હા, મને કાંઈ થોડી ખબર હતી કે આવો વિશ્વાસઘાત મારી વારે કરશે. વિશ્વાસઘાત એ વિશ્વાસને લાયક વ્યક્તિ લાગતી હતી તમને, પણ નહીં. તમને તો રૂપસુંદરી, શહેરની મેડમો, અંધી મેડમો તમારા બાપ માટે તો. મમ્મી પપ્પા તો એમનો પાડોશી ધર્મ નિભાવતા હતા નહીં પપ્પા? પાડોશી ધર્મ? હા, પેલી પાડોશી મિસ્ટર નરેશ કરીને આપણા ઘરમાં ગમે ત્યારે ઘૂસી જતી હતી. અરે પણ એમાં એવું હતું કે એને વિચારીને એમ હતું કે બિચારી હજુ બિચારી. અરે નહીં, એટલે એને આટલો મોટો આરોપ તમારા પર લાગ્યો છે કે તમે મેન્ટેનન્સના રૂપિયા ખાઈ ગયા છો, છતાંય તમે જરાય સુધરતા નથી. તારી વાત તો સાચી છે, એટલે જ મેં એને અહીંયા બોલાવી છે. અહીંયા આપણી એટલે આપણા ઘરે આવે છે ઈ. હા જો મમ્મી, હાથ નથી ઉપાડવાનો. ગમે તે થઈ જાય ને તમારે સ્ટ્રોંગ રહેવાનું છે. બોલાવો એને, વાત તો કરવી પડશે ને. હા, આવતી હશે ને, ખબર પડી જશે. મિસ્ટર નરેશ, આવો આવો, તમારી જ રાહ જોવાતી હતી. અને તમે આમ રહો, હું વાત કરી લઉં ને તમારી સાથે સરસ રીતે વાત કરું. શું કર્યું? હા, આમ આવો ને, આમ આવો. એટલે મમ્મી ખબર પડે. મળાઈ જશે હાથ. હા, હાની શરીર નહીં પણ આની બુદ્ધિ જોઈને વાત કરવી છે. શું કર્યું? શું થયું છે? હું એ જ પૂછું છું, શું થયું છે? અચ્છા, લો, હા તમારી શહેરની મેડમ નવી બને છે. પૂછો પૂછો એને પૂછો. અરે પણ કામિની, હા, તે આવો વિશ્વાસઘાત કર્યો મારી પાસે. વિશ્વાસઘાત? હા, શું વાત કેટલો મેં વિશ્વાસ કર્યો તો તારી ઉપર, અને મારા સોસાયટીના ખાતામાંથી તે મેન્ટેનન્સ તો ભરી દીધું અને પાછા હારે રૂપિયા ઉપાડી દીધા. 5 લાખનું ફ્રોડ કર્યું છે તે. પણ એ તો મેં તમને કીધું જ હતું ને. એક મિનિટ, હા, શું કીધું હતું? હા, આ મેન્ટેનન્સના રૂપિયા તારા બાપના નહોતા? હા, કે તારા ઘરવાળાએ નહોતા દીધા? કે પછી એક મિનિટ બંધ થા, બહુ થયું. અમે ક્યાર ના સાંભળે જાય છે અને તું બોલે જાય છે. આ દર વખતે મિસ્ટર નરેશ કરીને આવતી હતી ને કઈ કામ છે એટલે આ કામ હતું, ફ્રોડ કરવું તું. પણ એક મિનિટ મારી વાત તો સાંભળો. આ તમારા હસબન્ડ છે ને, એ મને ચાહતા હતા. શું? હા, એમને કીધું હતું મને કે હું તને પ્રેમ કરું છું, તું મારી પસંદ છે, આવી બધી વાત કરી હતી અને એનો જ બદલો મેં લીધો છે. એક મિનિટ, અરે તમને કોઈને લાગે છે? હા, પપ્પા તને લાગે છે કે તારા પપ્પા આવું કરી શકે? અરે પપ્પા તમને પ્રેમ નથી કરતા તો એને શું કરવાના? આજ વાત છે કે એને એની ઘરવાળીને આખી જિંદગી પ્રેમ નથી કર્યો તો તને શું કરવાના? હા, અને શું આ પ્રેમ કરતા હતા? તમે પ્રેમ કરો છો? નહીં, એવું હું સપનામાં ન વિચારું. હવે મારે આ 2 જવાન વહુ છે અને ઈ મારી દીકરી સમાન છે, જવાન દીકરો છે, અને હું એવું અરે, આવું હું વિચારું. ખોટું નથી બોલતી. આ તમારા હસબન્ડ છે ને દોગલા છે, દોગલા એક નંબરના. એમ? મારા વર દોગલા છે? તને પ્રેમ કરે છે ને? તું એને પ્રેમ કરે છે? અરે ના, હું એમને કઈ પ્રેમ નથી કરતી, તમારા જસ્ટ ફ્રેન્ડ હતા. ઓ, તારા ફ્રેન્ડ હતા? કઈનું કઈ સમજી બેઠા હતા. બરાબર છે. મારા વર તને એક કામ કરો, તમને પોલીસ સ્ટેશનમાં મોકલું, હારે નહીં મોકલું, બરાબર? પણ મને કેમ? ના, બરાબર છે, એક ફ્રેન્ડ બીજા ફ્રેન્ડને સાથ આપે ને. હા, બરાબર. તો મેં કઈ કર્યું વહુ બેટા ફોન લગાડો અરે, પોલીસ ના. અરે મેં કાઈ નથી કર્યું, હું સાચું બોલું છું. કાંઈ નથી કર્યું તો જ્યારે પ્રેમની વાત આવી તો ઘરે આવીને કેમ ના કહ્યું મમ્મીજીને કે તમારા પતિ આવું કહે છે એમ? હા, બોલ તો. મારા વરે કદાચ તને પ્રેમ કરતા હતા તો મારા વર પર તને એમ શંકા હતી ને તો મિસ્ટર નરેશ કરીને આવવાની જરૂર નહોતી. અને બીજી વાત એ કે મારા વર તને પ્રેમ કરતા હતા, તું એમને પ્રેમ નહોતી કરતી તો તું આવીને મને વાત કરી શકતી. અરે મને નહીં તો મારી વહુઓને કહી શકતી હતી, પણ તે કોઈને ન કહ્યું, બરાબર?
હા પણ એમાં એવું હતું કે જ્યારે મિસ્ટર નરેશ તમારા ઘરની જે વાતો કરતા હતા ને ત્યારે રડતા હતા ને કહેતા હતા કે હું આ લોકોથી કંટાળી ગયો છું અને હવે કઈ વાંધો નહીં 100 ડાયલ કરું છું No, no, no. જે કેવું હોય ને બધું એમને કહી દેજો હા, કરો, નહીં, કરો, મને કરો. પોલીસથી બહુ ડર લાગે છે આવું નહીં કરો તો બોલ. તો બધા પૈસા પાછા આપી દઈશ પણ હવે નહીં કરીશ એક મિનિટ ભૂલ થઈ ગઈ મારા વર્તને પ્રેમ કરતા હતા હા અરે ના હા કરતા તમારા વર જુઠ્ઠું બોલે છે અત્યારે અચ્છા તો કહું તો છું પોલીસને બોલાવું એટલે વાત થાય પૂરી હે પોલીસ છે. પણ કદાચ તમે પ્રેમ હાથ કરતા પણ પહોંચાડો. હોય તો પૈસા લેવાની શું જરૂર હતી હા ફ્રોડ તો તે કર્યું જ છે હા પણ હું આપી દઉં છું ને પૈસા પાછા તમને. ક્યારે હમણાં જ ઘરે જઈને Trust હમણાં નહીં સોસાયટીની વચ્ચે આ તમારા પપ્પાજીની ઇજ્જત સોસાયટીના દરેક વ્યક્તિની વચ્ચે ગઈ મારી છે ઇજ્જતની વાત નહીં લગાડો મારી ઇજ્જત પ્લીઝ હું એક હા, તો- લેડીઝ છું તમે આવું નહીં કરો હું તમને તમારા બધા પૈસા પાછા આપી દઈશ અને હું આજ પછી તમારા ઘરમાં ક્યારેય પગ પણ નહીં મૂકું પણ કબૂલ તો કરવું જ પડશે હા હું કબૂલ કરું છું તમારા બધાની સામે કબૂલ કરું છું અરે હું માફી માંગુ છું તમારા પગ પડું છું તો મને માફ કરી દો મિસ્ટર નરેશને ક્યારેય મળવાની ઘરમાં, કોશિશ નહીં કરી જો એ મેન્ટ્રાસ અહીંયા ભરી દે અને પછી એણે એમ કીધું કે હું તમારા ઘરમાં ક્યારેય પગ નહીં મૂકું તો એમ તો પછી તો સંબંધ સુધરી જાય ને એમ પછી તો નહીં નહીં મારે કોઈ અહીંયા- સંબંધ નથી અને- રાખવો તમે ટેન્શન ના લો હું તમારા ઘરમાં ક્યારેય નહીં આવીશ તમારે સંબંધ રાખીને ક્યાં જવું છે હવે અરે પણ એ પાડોશી છે એટલે નહીં, હું કહું- પાડોશી એ તમારી આખી નાવડી ડુબાડી દીધી એ તમને દેખાતું નથી અને હજુ તમારે પાડોશી ધર્મ નિભાવવો છે આ પાડોશી પાડાની જેમ માથે બેસી જાય ત્યારે સમજજો. અરે નહીં કાંઈ વાંધો નહીં જવું છે જેલમાં અરે નહીં હવે તો એ મને મળવાનું કહે છે ને તો પણ હું નહીં જાઉં હા, હા. આ વખતે મને માફ કરી દો બ્લોક કરી દેજો એમને હા રૂપિયા હું પહોંચાડ બધેથી બ્લોક કરું છું ઇન્સ્ટાથી ફેસબુક વોટ્સઅપ બધેથી બ્લોક કરી દઉં છું નહીં જો હજી મને ઈશારા કરે છે જુઓ અલે, block, જુઓ, block, તમારા block. તમારા husband જુઓ બ્લોક કરી દે એમ કહું બસ છું. બહુ થયું મારા વર પર આરોપ ન લગાવતી અને જા હવે તારું આ મોઢું લઈને જા અને તમે પણ બિચારી એકલી હતી ને એટલે જો હવે તમારા બાપા કોઈ પણ આ વસ્તુ કરશે ને તો હું હવે આ ઉંમરે એમને છૂટાછેડા આપીને જતી રહીશ નહીં. હવે નહીં કરું બસ હું રસ્તો ભટકી બ્લોક કરી દો એને હા એટલે તમારી બધાની ભાળતા જ બ્લોક કરું બસ લ્યો હા બ્લોક હાલો સોસાયટીના ખાતામાંથી રૂપિયા લીધા એમાં બધાને ખબર પડી ગઈ આખી સોસાયટીવાળાને એટલે મારે બધું ઉખેડવું પડ્યું મારા ખાતામાંથી લીધા હોત ને કોઈને ખબર ન પડત અને મારું ચક્કર છે ને હમણાં હાલ્યા કરત હવે આ હું ભૂલ કરી દીધી એણે હવે મારે કાંઈ ન થાય બધાને પોલ ખુલી ગઈ હવે